Good morning, students. SY BCom SEM 3, Accounting 3. લાસ્ટ લેક્ચર આપણે સ્ટાર્ટ કર્યું હતું વેલ્યુએશન ઓફ ગુડવિલ. એક સમ આપણે કર્યો છે. સેમ એવી રીતે આજે આપણે બીજો સમ જોશું. વેલ્યુએશન ઓફ ગુડવિલ, પેજ નંબર 57, સમ નંબર 4. તમારે લોકોને સિલેબસ બદલાઈ ગયો છે એટલા માટે અત્યારે મેં જે સમ લીધો છે ઓલ્ડ બુકમાંથી લીધો છે. તમારા નવા સિલેબસ મુજબ આ ચેપ્ટર 3 નંબરનું છે. અત્યારે જે ઓલ્ડ બુકમાંથી મેં લીધું છે એમાં વેલ્યુએશન ઓફ ગુડવિલ ફર્સ્ટ ચેપ્ટર છે. અમાઉન્ટ સમજીએ. ફર્સ્ટ બેલેન્સ શીટ આપી છે 31/3/2011 ની. ઇક્વિટી શેર ઇચ ઓફ ₹10 ફુલ્લી પેડ અપ ઇક્વિટી શેર આપેલા છે. એક શેરની પ્રાઇસ છે ₹10. એવા 3 લાખ ઇક્વિટી શેર આપણી પાસે છે. 10% પ્રેફરન્સ શેર કેપિટલ ઇચ ઓફ ₹100 ફુલ્લી પેડ અપ. પ્રેફરન્સ શેર કેપિટલ આપ્યા છે 10%ના. ₹100નો એક શેર ફુલ્લી પેડ અપ છે, એવા છે 2,50,000. જનરલ રિઝર્વ આપ્યું છે 90,000. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બેલેન્સ ઓન 1/1/2011 2011 નું પ્રોફિટ અને લોસ એકાઉન્ટની અમાઉન્ટ આપી છે 4,000. પ્રોફિટ ફોર 2011 બિફોર ડિડક્ટિંગ ટેક્સ ડિડક્ટ કર્યા પેલાનો એટલે પીબીટી, પ્રોફિટ બિફોર ટેક્સ. ટેક્સનો રેટ કેટલો આપ્યો છે 50%. ટેક્સ બાદ કર્યાનો પ્રોફિટ કેટલો આપ્યો છે 2,40,000. એટલે ટોટલ અમાઉન્ટ બહાર આપી છે 2,44,000. 12% ડિબેન્ચર 2,80,000. ક્રેડિટર્સ 1,70,000. આમાંથી તમારી લાયબિલિટીઝ કઈ બને છે? પહેલા તો પ્રોવિઝન ફોર ટેક્સેશન, ટેક્સની જોગવાઈ કરવાની છે તમારે. શું કહે છે કે બિફોર ડિડક્ટિંગ ટેક્સ બાદ કર્યા પહેલા કેટલો હતો પ્રોફિટ? 2,40,000. તો ટેક્સનો રેટ કેટલો છે 1,20,000. તો ટેક્સ પહેલાનો તમારો પ્રોફિટ કેટલો હોય 1,20,000. જે 2,40,000 છે એ તમને 50% ટેક્સ પહેલાનો આપ્યો છે. તો આપણે 1,20,000 છે કે જે પ્રોફિટ તરીકે કન્સિડર કરવાના છે. પ્રોવિઝન ફોર ટેક્સની જોગવાઈ તમે કરો છો ત્યારે કેટલા આવે છે 1,20,000. 12% ડિબેન્ચર તમારા શું છે? કંપનીની લાયબિલિટીઝ બને છે. ડિબેન્ચર હોલ્ડર કંપનીના લેણદારો છે. એને આપણી કંપનીમાં રોકાણ કર્યું છે. ડિબેન્ચર હોલ્ડરને આપણે ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરી છે. ક્રેડિટર્સ કે જે કંપનીના લેણદારો છે. બિલ્સ પેએબલ ઈ પણ કંપનીની લાયબિલિટીઝ છે. પ્રોવિડન્ટ ફંડ એમ્પ્લોઈઝ વર્ક કરતા હોય છે એનો પ્રોવિડન્ટ ફંડ હોય છે કે જે કંપનીઝ માટે લાયબિલિટી હોય છે. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ ચૂકવવાના બાકી ખર્ચા. અને ટોટલ આપ્યો છે 14 lakhs 14 લાખ. હવે જોતા જાઓ એસેટ સાઇડ. ગુડવિલ આપી છે 15,000 કે જે ઇન્ટેન્જિબલ છે અને નવી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એટલા માટે ગુડવિલ આમાં કન્સિડર થશે નહીં. લેન્ડ એન્ડ બિલ્ડિંગ આપ્યું છે 2,30,000. મશીનરી આપી છે 4,40,000. ઇન્વેસ્ટમેન્ટ અગેન્સ્ટ પ્રોવિડન્ટ ફંડ. ઇન્વેસ્ટમેન્ટ છે કે જે પ્રોવિડન્ટ ફંડ સામે શું છે સિક્યોર્ડ છે કે જેની અમાઉન્ટ આપી છે 45,000. 12% ડિબેન્ચર ઓફ શિવમ લિમિટેડ. ફેસ વેલ્યુ 80,000. ઇન્ટરેસ્ટ ઇઝ ટેક્સેબલ. ફેસ વેલ્યુ 80,000 આપી છે અને ઇન્ટરેસ્ટ છે કે જેના ઉપર ગણાય છે. શિવમ લિમિટેડમાં 12%ના ડિબેન્ચર કંપનીએ પરચેસ કર્યા છે જેની ફેસ વેલ્યુ 80,000 છે અને 85,000 કે જેને માર્કેટ વેલ્યુ કહેવાય છે. એટલે ટોટલ 45 પ્લસ 85 એટલે અમાઉન્ટ આપી છે 1,30,000. સ્ટોક આપ્યો છે 2,30,000. બિલ્સ રિસીવેબલ 50,000. ડેપ્ટર્સ 2,70,000. કેશ એન્ડ બેંક 24,000. પ્રીપેડ એક્સપેન્સ 7,000 અને પ્રિલિમિનરી એક્સપેન્સ 4,000. ટોટલ થાય છે 14 lakhs. એના પછી અધર ઇન્ફોર્મેશન આપી છે કે જે રીડ કરી. The present market value of land and building is ₹3,42,500. માર્કેટ વેલ્યુ નવી આપી દીધી છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ ની 3,42,500. While the remaining assets are to be taken at the book value.
બાકીની જે એસેટ્સ છે કે જેને બુક વેલ્યુ પ્રમાણે લેવાનું કીધું છે, એક જ નવી વેલ્યુ આપી છે લેન્ડ એન્ડ બિલ્ડિંગની 342,500. બાકીની આગળથી તમારે બુક વેલ્યુ લેવાની છે. એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ ઇન ક્લાસ ઓફ બિઝનેસ ડન બાય રામનાથ લિમિટેડ ઇઝ 12%. આપણે જે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન લઈ છીએ 12% એણે આપી દીધેલો છે. એના પછી ધ પ્રોફિટ ઓફ ધ કંપની બિફોર ટેક્સ 50% ફોર ધ પાસ્ટ 3 years આર એઝ અંડર. 50% ટેક્સ ગણે છે અને છેલ્લા 3 વર્ષનો પ્રોફિટ આપી દીધો છે. 2008 નો છે 1,80,000, 2009 માં 1,90,000, 2010 માં 2,10,000. From the above particulars, you are required to compute the value of goodwill. પરની ઇન્ફોર્મેશન થી તમને શું કહે છે કે ગુડવિલની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે ઓન ધ બેસિસ ઓફ 4 years. 4 વર્ષ માટે તમારે ગુડવિલ ફાઇન્ડ કરવાની છે. પરચેસ ઓફ ઇટ સુપર પ્રોફિટ, એના ઉપરથી સુપર પ્રોફિટ ઉપરથી કરવાની છે. કેલ્ક્યુલેટેડ ઓન વેઇટેજ એવરેજ પ્રોફિટ, વેઇટેજ એવરેજ પ્રોફિટ મેથડથી લાસ્ટ 4 યરની ગુડવિલ ફાઇન્ડ કરવાની છે. અપ્રોપ્રિએટ વેઇટ આર ટુ બી યુઝ. 2008 માં 1, 2009 માં 2, 2010 માં 3, 2011 માં 4. વેઇટ આપી દીધેલું છે, અમાઉન્ટ કમ્પ્લીટ થાય છે, પૂરી ઇન્ફોર્મેશન આપણે એક્સપ્લેન કરી, ક્લિયર છે માઇન્ડમાં. હવે જે આપણે કરી છે એવી જ રીતે સ્ટેપ નંબર ફર્સ્ટ, નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટીઝ. અહીંયા લખેલું છે જુઓ, નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટીઝ. ફર્સ્ટ આપણે ટોટલ એસેટ્સ ફાઇન્ડ કરીશું. એના માટે આપણી પાસે નવી વેલ્યુ અને એડિશનલ ઇન્ફોર્મેશનમાં એકની જ આપી હતી, બાકી એને બુક વેલ્યુ લેવાનું કીધું છે. એટલા માટે લેન્ડ એન્ડ બિલ્ડિંગની નવી વેલ્યુ આપી છે 342,500 કે જે આપણે લીધી છે. લેન્ડ એન્ડ બિલ્ડિંગની નવી વેલ્યુ 342,500. હવે અધર ઇન્ફોર્મેશન માટે અમાઉન્ટમાં રીડ કરીએ. અમાઉન્ટમાં બુક વેલ્યુમાં કઈ આપી છે, મશીનરી આપ્યું છે 4,40,000. એ લેશું આપણે 440. એના પછી આપ્યું છે ઇન્વેસ્ટમેન્ટ અગેન્સ્ટ પીએફ 45,000. શિવમ લિમિટેડના જે ડિબેન્ચર આપ્યા છે આમાં કન્સિડર થતા નથી, જેના ઉપર તમે પ્રોવિડન્ટ ફંડ છે કે જેમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે 45,000 તમારું ઇન્વેસ્ટમેન્ટ છે કે જે કંપનીની એસેટ્સ છે. ઇન્વેસ્ટમેન્ટ અગેન્સ્ટ પીએફ 45,000. સ્ટોક આપ્યો છે 2,30,000. અમાઉન્ટ જોતા જઈએ. સ્ટોક 2,30,000. બિલ્સ રિસીવેબલ આપ્યું છે 50,000. ડેપ્ટર્સ આપ્યા છે 2,70,000. કેશ અને બેંક આપી છે 24,000. પ્રીપેડ એક્સપેન્સ આપ્યા છે 7,000. પ્રિલિમિનરી એક્સપેન્સ ક્યારેય કન્સિડર થતા નથી. પ્રિલિમિનરી એક્સપેન્સ એટલે પ્રાથમિક ખર્ચા કે જે તમારી ફિક્ટિટિયસ એસેટ્સ કહેવાય છે. પ્રીપેડ એક્સપેન્સ છે કે જે અગાઉથી ચૂકવેલા છે, એટલા માટે ખાસ યાદ રાખજો પ્રીપેડ એક્સપેન્સ છે કે જેને તમે કરંટ એસેટ્સ કહો છો, જ્યારે પ્રિલિમિનરી એક્સપેન્સ છે કે જે ફિક્ટિટિયસ એસેટ્સ છે એ ટોટલ એસેટ્સમાં કન્સિડર થશે નહીં. જે વેલ્યુ હતી સ્ટોકથી સ્ટાર્ટ કરીને પ્રીપેડ એક્સપેન્સ સુધી બધી વેલ્યુ એઝ ઇટ ઇઝ લેવાની છે. સ્ટોક, બિલ્સ રિસીવેબલ, ડેપ્ટર્સ, બેંક, પ્રીપેડ એક્સપેન્સ ટોટલ થાય છે 14,08,500, 14,08,500. એના પછી ટોટલ લાયબિલિટીઝ માટે આપણે જોઈએ અમાઉન્ટ જોઈએ. ફર્સ્ટ ઇક્વિટી શેર નો આવે, પ્રેફરન્શિયલ કેપિટલ નો આવે, જનરલ રિઝર્વ નો આવે. પ્રોફિટ એન્ડ લોસ 2011 નો પ્રોફિટ બિફોર ડિડક્ટિંગ ટેક્સ 50% છે. ટેક્સ પહેલાનો પ્રોફિટ આપ્યો છે 50%, એટલે કેટલો થાય છે 2,40,000. એના તમે હાફ કરો છો એટલે 50% પ્રોફિટ છે, એટલે તમારે 50% ચૂકવી દીધેલો છે, 50% બાકી છે, એટલે બાકીનો 50% ટેક્સ ચૂકવો છો કે જેને પ્રોવિઝન ફોર ટેક્સ કહેવાય છે. ટેક્સની તમે જોગવાઈ કરો છો. 2,40,000 ના 50% એટલે કેટલા આવશે 1,20,000. ડિબેન્ચર છે કે જે કંપનીની લાયબિલિટીઝ છે. ક્રેડિટર્સ છે કે જે કંપનીની લાયબિલિટીઝ છે. ડિબેન્ચર, ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ, પ્રોવિડન્ટ ફંડ અને આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ બધું તમારે કન્સિડર કરવાનું છે. ખાલી પ્રોવિઝન ફોર ટેક્સેશનમાં કેટલી અમાઉન્ટ લેવાની છે 1,20,000. ફરીને રિપીટ કરું છું, 50% ટેક્સ તમે ચૂકવી દીધેલો છે, 50% ચૂકવવાનો બાકી છે. એટલા માટે પ્રોવિઝન ફોર ટેક્સ એટલે ટેક્સની તમે જોગવાઈ કરો છો 2,40,000 ના 50%, 1,20,000. હવે લાયબિલિટીઝમાં એઝ ઇટ ઇઝ બધું લખવાનું છે જે આપણે એક્સપ્લેન કર્યું.
પ્રોવિઝન ફોર ટેક્સ 1,20,000, ડિબેન્ચર 82, ક્રેડિટર્સ 170, બિલ્સ પેએબલ 16,000, પ્રોવિડન્ટ ફંડ 45,000, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ 5,000. ટોટલ કરો છો એટલે ટોટલ આવે છે 6,36,000. ટોટલ એસેટ્સ કેટલી થઈ છે 14,08,500 અને ટોટલ લાયબિલિટીઝ આવી છે 6,36,000. 14,08,500 માઇનસ 6,36,000 એટલે અમાઉન્ટ મળે છે તમને 7,72,500. 7,72,500. એના પછી આપણે જે લાસ્ટ સમમાં કર્યું હતું સેમ ઈચ સ્ટેપ. કેપિટલ એમ્પ્લોયડ ઇઝ ઇક્વલ ટુ નેટ એસેટ્સ માઇનસ પ્રેફરન્સ શેર કેપિટલ. નેટ એસેટ્સ તમારી પાસે ફર્સ્ટ સ્ટેપમાં મળી છે 7,72,500 માઇનસ પ્રેફરન્સ શેર કેપિટલ. પ્રેફરન્સ શેર કેપિટલ આપણે જોઈ હતી આગળ જોઈએ. જો લેટ સી 10% પ્રેફરન્સ શેર કેપિટલ 100 રૂપિયાનો એક સેટ છે કે જે ફુલ્લી પેડ અપ છે 2,50,000. નેટ એસેટ 7,72,500 માઇનસ 2,50,000 એટલે 5,52,500. એક્સપેક્ટેડ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ્પ્લોયડ મલ્ટીપ્લાય રેટ ઓફ રિટર્ન. કેપિટલ એમ્પ્લોયડ આવ્યું 5,22,500 મલ્ટીપ્લાય આપણને રેટ આપી દીધેલો છે એડિશનલ ઇન્ફોર્મેશનમાં કે 12% કાઉન્ટ કરે છે. એડિશનલ ઇન્ફોર્મેશન નંબર સેકન્ડ 12%. 5,22,500 ના તમે 12% કરો છો તો આન્સર આવે છે 62,700. હવે જુઓ વેઇટ આપી દીધેલું છે એટલે વેઇટેજ એવરેજ થી તમારે એવરેજ પ્રોફિટ ફાઇન્ડ કરવાનો છે 2008, 9, 10, 11. એમાં તમને 3 વર્ષ જ આપ્યા છે એડિશનલ ઇન્ફોર્મેશનમાં પણ આપણે 2011 નો પ્રોફિટ આપી દીધેલો છે. જે લાયબિલિટી સાઈડ આપણે અત્યારે પ્રોવિઝન ફોર ટેક્સમાં કેટલા લીધા 1,20,000 એની તમે ટેક્સની જોગવાઈ કરી છે. અહીંયા પૂરેપૂરો પ્રોફિટ લેવાનો છે 2,40,000. 2008 નો પ્રોફિટ આપ્યો છે 1,80,000. 2009 નો આપ્યો છે 1,90,000. 2010 નો આપ્યો છે 2,10,000. 2011 નો આપણને લાયબિલિટી સાઈડ થી આપ્યો છે એડિશનલ ઇન્ફોર્મેશનમાં 2011 નો પ્રોફિટ આપી દીધો નથી. વેઇટ આપ્યું છે 1, 2, 3 અને 4 માટે આપણે લઈ એમ 4 ની પણ ઇન્ફોર્મેશન એને આપી દીધેલી છે 2008, 9, 10 અને 11. ટોટલ આપણે 1, 2, 3, 4 એઝ ઇટ ઇઝ લખ્યા છે. વેઇટ નો ટોટલ કરી 4 + 3 + 2 + 1 એટલે ટોટલ થશે 10. લાસ્ટ સમમાં કર્યું હતું એવી જ રીતે મલ્ટિપ્લિકેશન 1,80,000 મલ્ટીપ્લાય 1 એટલે 1,80,000. 1,90,000 મલ્ટીપ્લાય 2 એટલે 3,80,000. 2,10,000 મલ્ટીપ્લાય 3 એટલે 6,30,000. 2,40,000 2,40,000 મલ્ટીપ્લાય 4 એટલે 2,40,000 મલ્ટીપ્લાય 4 એટલે 9,60,000. ટોટલ વેઇટ નો ટોટલ કરી છે વેઇટેડ પ્રોફિટ તો આવે છે 21,50,000. હવે એવરેજ પ્રોફિટ ફાઇન્ડ કરી. એવરેજ પ્રોફિટ ઇઝ ઇક્વલ એવરેજ વેઇટેજ પ્રોફિટ એવરેજ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ વેઇટેજ એવરેજ પ્રોફિટ ડિવાઇડેડ બાય ટોટલ વેઇટ. આપણને ટોટલ કેટલો થયો છે 21,50,000 અને વેઇટ નો ટોટલ કેટલો છે 10. 21,50,000 ડિવાઇડેડ બાય 10 એટલે આવશે અમાઉન્ટ 2,15,000. નેક્સ્ટ સ્ટેપ તરફ આગળ જઈએ. પ્રોફિટ લાસ્ટ સમમાં આપણે આ સ્ટેપ આવ્યું નહોતું, અત્યારે જોઈએ છીએ દરેક સમમાં આ સ્ટેપ્સ આવશે જ. પ્રોફિટ લખવાનો આવી જ રીતે 2,15,000 માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. હવે એસેટ સાઇડ જુઓ 12% શિવમ લિમિટ 12% ડિબેન્ચર ઓફ શિવમ લિમિટેડ ફેસ વેલ્યુ આપી હતી 80,000 અને માર્કેટ વેલ્યુ આપી હતી 85,000. ફેસ વેલ્યુ ઉપર ગણવાનું હોય છે 80,000 ના તમે 12% કરો છો એટલે આવે છે 9,600. જોઈએ અહીંયા જુઓ 12% ડિબેન્ચર ઓફ શિવમ લિમિટેડ ફેસ વેલ્યુ કેટલી આપી છે 80,000 અને માર્કેટ વેલ્યુ કેટલી આપી છે 85,000. 80,000 ના 12% એટલે જે આન્સર મળે છે તમને 9,600.
અહીંયા ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓલવેઝ કન્સિડર થશે. આ જ પોઈન્ટ લેવાનો છે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટમાં. 80,000 ના 12% એટલે અમાઉન્ટ આવે છે 9,600. પ્રોફિટમાંથી 9,600 માઇનસ કરો. 2,15,000 માઇનસ 9,600 એટલે પ્રોફિટ બિફોર ટેક્સ મળશે 2,05,400. હવે ટેક્સનો રેટ આપી દીધેલો છે આપણને 50%. જે લાયબિલિટી સાઈડ લખ્યો તો એ જ 2,05,400 ના 50% કરો એટલે અમાઉન્ટ આવે છે 1,02,700. એમાંથી માઇનસ શું કરવાનું છે? પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. આ શું કર્યું? પેલા 2,15,000 માંથી 9,600 માઇનસ કર્યા એટલે અમાઉન્ટ આવે 2,54,000 2,05,400 કે જેને પ્રોફિટ બિફોર ટેક્સ કહેવાય છે. હવે એમાંથી આના 50% કર્યા તો 1,02,700. 2,00,000 આમાંથી 50% માઇનસ કરો એટલે રિમેનિંગ આટલા જ રહે 2,07,000 સોરી 1,02,700. હવે શું આવે છે? પ્રેફરન્સ શેર ડિવિડન્ડ માઇનસ કરવાનું. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ માટે તમને લાયબિલિટી સાઈડ 2,50,000 ની પ્રેફરન્સ શેર કેપિટલ આપી છે અને પ્રેફરન્સ શેરમાં તે કીધું છે કેટલા ટકાના છે? 10%ના છે. જો 10%ના કીધા હોય તો 10% ડિવિડન્ડ આપવાનું, 12%ના કીધા હોય તો 12%, 15%ના કીધા હોય તો 15%. જે તમને કેપિટલ આપી હોય છે એના પર્સન્ટેજ તમારે કાઢવાના છે. આગળ તમારે વાંચવાનું કે કેટલા પર્સન્ટેજના પ્રેફરન્સ શેર આપ્યા છે. આમાં જો લાયબિલિટી સાઈડ 2,50,000 ની કેપિટલ આપી છે, 10%ના પ્રેફરન્સ શેર છે, 2,50,000 ના 10%, 25,000. 1,02,700 માંથી 25,000 તમે માઇનસ કરો છો એટલે અમાઉન્ટ આવે છે 77,700 કે જે તમને એવરેજ પ્રોફિટ મળે છે. સુપર પ્રોફિટ એના પછીનું નેક્સ્ટ સ્ટેપ આવે છે સ્ટેપ નંબર 4. સુપર પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ. એવરેજ પ્રોફિટ મળ્યો છે 77,700 માઇનસ 62,700. એક્સપેક્ટેડ પ્રોફિટ નંબર સ્ટેપ નંબર 2 માં આપણને સ્ટેપ 3 માં મળ્યો છે 62,700 એક્સપેક્ટેડ પ્રોફિટ. 77,700 માઇનસ 62,700 એટલે અમાઉન્ટ આવે છે 15,000. ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ સુપર પ્રોફિટ મલ્ટીપ્લાય નંબર ઓફ યર. સુપર પ્રોફિટ આપ્યો છે 15,000 મલ્ટીપ્લાય નંબર ઓફ યર્સ માટે તમને કીધું તો 4 વર્ષની ગુડવિલ ફાઇન્ડ કરવાની છે. એડિશનલ ઇન્ફોર્મેશનમાં આપી દીધેલું છે એટલે 15,000 મલ્ટીપ્લાય 4 એટલે અમાઉન્ટ આવે 60,000. ગુડવિલ ની વેલ્યુ મળી ગઈ છે. બધા સ્ટેપ્સ આ સમમાં આવી જાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. એક વખત જોઈ લેજો, સમજી લેજો. કંઈ પણ ડાઉટ હોય તો કહેજો.